ફટાફટ એક કાચી પાતળી લંગર બાબુ માવો લાવ. એલા એ ભાઈ પાછલો પેલા ઉતારે ને ચૂકતા ગઈ પછી એને માવો મળે છે સમજાણું બાકી નહીં મળે. અરે ભાઈ કોના દીધા તારા રહી ગયા દઈ દઈશ ભાઈ અત્યારે માવો લાવની હવે. માવો નહીં મળે પેલા પૈસા કાઢ. હવારમાં હું લપ કરે માવો લાવની. એ જવા દે પૈસા કાઢ પેલા પછી માવો મળશે જવા દે. એટલે તારે માવો નથી દેવો ને? નથી દેવો. કાઈ વાંધો નહીં આજ પછી તારી દુકાને કોઈ દિન માવો નો ખાવ. હા તારા એકલી દુકાન છે ગામમાં ગણાય છે. જવા દે નો ખાતો માવો હાલ જવા દે. હા જાવત છું હાલ હાલ આમ હાથ કોને અડાડો. તને અડાડું લે હાથ. અરે હાથ નો અડાડતો બાકી આમ ઘા કરી. એના પૈસા દે પછી. એ ખરી દેવા હવે સિંગ લઈ જાવ. પૈસા નો હોય ને માવો ખાવા ધોઈડ આવે. મારું ગધનું ઓલાએ તો મને માવો દેવાની ના પાડી દીધી પણ ગધની આ ગામમાં છે ને એક કોઈ એવી દુકાન નથી કે જ્યાં મારા માવાના પૈસા બાકી ન હોય. હવે ગધના મને કોઈ માવા નહીં દે અને હારો હું માવો નથી ખાતો ને જે દિવસ ત્યારે મારું માથું છે ને ફૂલ ચડવા માંડે છે. હવે હું કરવું માવો તો મારે ગમે ત્યાંથી ખાવો જ પડશે બાકી આજે મારું માથું ચડી જાય. એક કામ કરું કોક પાસેથી માંગીને જ માવો ખાઈ લઉં. હા ઈ જ કરવું પડશે પણ અત્યારે ફરી સિંગ ખાઈ લઉં. ઓલા ગધનાની સિંગ મારી લીધી મજા આવી ગઈ. વાહ વાહ ખારી છે. શું છે ભાઈ? હા જલસા તો કેમ. હા એવું છે એમ ને. શું કે માવો બાવો ખાવ છો? અરે યાર ગુજરાતીને ઘણું પૂછવાનું હોય માવાનો માવો તો ખાતા છે મારે તમને એમ પૂછવાનું હોય કયો ખાવ છો તમે? 135 લંગર બાબુ. લંગર બાબુ આપણો ફેવરિટ હો. ભાઈ ઈ બાબુ તો આપણો ફેવરિટ છે. તો જરીક ચખાડો બે દાણા તો ખાઈએ મોજ આવે બીજું હું. એલા મફતના માવા હું માંગી ખાતો છો તારા પૈસાનો લઈને ખાઈ લે ને. અરે ભાઈ મારી પાસે પૈસા હતા હું તારી પાસે હવારમાં અહીંયા લપ કરવા આવત હે ભાઈ? આ તો કમાઈ લે. અરે ભાઈ મારે ક્યાંથી પૈસા કમાવા? મારી પાસે કાઈ કામ ધંધો નથી. હું નવરો ઘરે બેઠો. એલા ઘરે બેઠા હે ને પૈસા કમાવા હોય તો મારી પાસે મસ્ત મજાની એપ્લિકેશન છે જેનું નામ છે વિક્ટર ઓપ્શન. આની અંદર ઘરે બેઠા પૈસા કમાઈ શકીશ અને આને થોડે પ્લે સ્ટોર માંથી આસાનીથી ડાઉનલોડ કરી શકીશ. અને આની અંદર છે ને ડાઉનલોડ કરીને ડેમો એકાઉન્ટમાં ડાયરેક્ટ તારા 10,000 રૂપિયા આવી જશે. એનાથી તું ટ્રેડિંગ કરી શકે છે. હે હું વાત કરે છે? હા ઈ જ વાત કરું છું. અને આની અંદર છે ને સિમ્પલ પ્રેડિક્શન કરવાનું હોય છે કે કરન્સી અથવા તો ક્રિપ્ટોકરન્સી નો ગ્રાફ ઉપર જશે કે નીચે જશે. અને જો તું ટ્રેડિંગ શીખી જાય ને તો પછી રિયલ એકાઉન્ટમાં સ્વિચ પણ કરી શકે છે અને ગૂગલ દ્વારા આની અંદર તું લોગિન પણ કરી શકે છે. હે હા અને ડિપોઝિટના બટન ઉપર ક્લિક કરી અને તું આસાનીથી પૈસા ડિપોઝિટ કરી શકે છે પેટીએમ અથવા તો યુપીઆઈ દ્વારા. અને આ જો ડિપોઝિટ થયા બાદ છે ને હું ટ્રેડિંગ કરવાનું ચાલુ કરું છું. આ જો મેં 20 રૂપિયા લગાડ્યા અને 1 મિનિટ પછી જો એના 35 રૂપિયા થઈ ગયા અને જો આ મેં પાછા પૈસા લગાડ્યા આ જો મેં ડાયરેક્ટ 88 રૂપિયા કમાઈ લીધા. હું ખાલી એટલું ટ્રેડ કરું છું કે ગ્રાફ હંમેશા ઉપર જશે. વાહ આ તો બહુ ઈઝી છે. હા અને જો તારે પૈસા વિડ્રો કરવા હોય ને તો વિડ્રો બટન ઉપર ક્લિક કરીશ ને અને પાન ડિટેલ નાખીશ ને તારી એટલે ડાયરેક્ટ પૈસા તારા બેંક એકાઉન્ટમાં આવી જશે. વાહ હે તો પછી અને ઇફ યુ વુડ ટુ લાઈક અર્ન મની જસ્ટ લાઈક મી સો જોઈન્ટ વિક્ટર ઓપ્શન ટુડે. હાલ કાઈ વાંધો નહીં હું જોઈન્ટ કરી લઈજો પણ અત્યારે બે દાણા માવો. હવે આમ નીકળવા માવા વારી નો થાતો. પેલા કેવો માણા માવો નો કવડાવ્યો. હવે મને લાગે છે મારે કોઈ બીજાને ગોતવો પડશે. ગોતું બીજું હું. આ ગધનો હે ને મારે આ ટ્રક છે આજે પહોંચાડવાનો હે અને જો ટાઈમે નહીં પુગાડું ને તો અમારી ડીલ કેન્સલ થઈ જાય. મારે ગમે એમ કરીને આ પુગાડવું તો જોહે. અને ગધનો ઉપરથી એને પાછો પોલીસનો ત્રાસ વધી ગયો અને જો હું પોલીસના હાથમાં ચડી ગયો ને તો મને એને બેલે નહીં મળો ગમે એટલા વકીલ રાખું ને નહીં મળે. ગધનો પોલીસનો ત્રાસ વધી ગયો. આ ગધનું બધું વિચારીને મારું તો માથું ચડી ગયો. શું કરું? એક કામ કરું માવો ખાઈ લઉં એટલે ડાયરેક્ટ ને માથું કુલ થઈ જાય. ભાઈ હું તમને શું કહું? હા બોલો ને. તમે આ માવો ખાવ છો તો થોડોક માવો મને ખવડાવી શકો? અરે હા આલ્યો તમને મારે માવાની થોડી ના પડે. તમે તારે માવો ખવડાવો ને એ તો પુણ્યનું કામ છે. ખાઓ મોજ કરો. અરે વાહ ભાઈ વાહ થેન્ક યુ. તમારા જેવા ભાઈઓ છે ને દિવસમાં 3-4 મળી જાય તો આપણું કામ થઈ જાય. વાંધો નહીં તમે ખાવાનું છે મોજ કરો ને જિંદગીમાં. બાકી આપણે હું લઈને આવ્યા હું લઈને જાઉં. હા ઈ વાત સાચી લ્યો તમારે ખારી સિંગ ખાવી લ્યો ખારી સિંગ ખાવ. નહીં મારે ખારી સિંગ નથી. હમણાં માવો કાઢો જો મોટા માલ આવે. હમણાં માવો કાઢો. મારે ખારી સિંગ નું કઈ કામ નથી. હા ભાઈ તમને એક વાત કહું. અરે ભાઈ એક શું બે વાત કયો. આજે તમે મને માવો ખવડાવ્યો ને ઈ બદલામાં તમે કદાચ મને આખો દી વાત ઉપર વાત કહી રાખો ને તો બી મને કાઈ વાંધો નથી. બોલો શું વાત છે? જો મેં તમારું કામ કરી દીધું રેડી. અરે કરી દીધું મસ્ત. તો આ માવો ખાઈને મારું મગજ છે ને કુલ થઈ ગયો. આ તો હવે તમારે એને એક મારું કામ કરવું જોઈએ હો કે તમારી ફરજ બને ને. હા બોલો હું કામ કરવું છે. હું તમારું બધું કામ કરી દઈશ. આ બે કે ને સામે જો ભાઈ નથી ઊભો એને ખાલી તમે આપતા આવશો આલ્યો. એમાં એવું છે કે મારા એને પોગ બહુ દુખે. મારા તેને ન્યા સુધી હવે નહીં હલાય કે હું થાકી ગયો ફૂલ. અરે કાઈ વાંધો નહીં ભાઈ. આ બેગ હું આરામથી ઓલા ભાઈને દઈ દેજો. તમે અહીંયા આરામ કરો. આમ બી આ બેગ પહોંચાડી દે તો મને પુણ્ય મળશે ને. તમે તો પુણ્ય કમાઈ લીધું મને માવો ખવડાવ્યો. હું કમાઈ લઉં મારો વારો. હા કઈ વાંધો નહીં. વારા બે પછી ગારા. અલ્યો ભાઈ. હા રેડી આનું જાવો. એ ઉભા રહ્યો. આ બેગમાં છે હું જરીક મને કયો તો ખરી. મને નથી ખબર. હે તમને ખબર? ના મને નથી ખબર. કયો ને. આ તો બસ તારે કઈ જાણવાની જરૂર નથી. એ ઉભા રહ્યો. તમને ક્યાં ઉતાવળ છે ભાઈ? ક્યાં તમારો બાપો લૂંટાઈ જાય છે? હું તમને શું કહું છું તમારું નામ કયો. ઓલા ભાઈ પૂછત મારે કહેવાતા ને કે મેં આ ભાઈ દીધું એમ. એલા ભાઈ નામ જાણવાની જરૂર નથી. તારું કામ પતી ગયું ને હવે હું મારું કામ મને પતાવવા જાય. એ ભાઈ ઉભો રે. તારી અહીંયા ક્યાં બારાત લૂંટાઈ જાય છે? તું ઉભો રે ને. તારે ક્યાં જવું? એક કામ કર. અરે ત્યાં માવો છે બે દાણા ખવડાવની મજા આવે. બે ખાઈએ. એલા ભાઈ હું માવો નથી ખાતો. તું હવે મગજની એક બે હાલત તેમાં મારે મોડું થાય. જવા દે. એ ઉભો માવો નથી ખાતો.
વિમલ તો ખાતો જઈશ. બોલો જુબા. એલા ભાઈ અજય દેવગન મને જરાય પસંદ નથી એટલે મને જવા દે હવે. એ ઉપર. વિમલ નહીં તો બુધાલાલ. એલા ભાઈ બુધાલાલ આજ તો તું રંગે હાથે પકડાઈ ગયો. હાલ જેલમાં નાખી દો તને તો હાલ. હે બુધાલાલ ખાવાનો ક્યારથી ગુનો થઈ ગયો? એલા એ બુધાલાલ ની વાત નથી કરતો, ડ્રગ્સ ની સપ્લાય કરે એની વાત કરું છું. ડ્રગ્સ? ક્યાં છે ડ્રગ્સ? મારા ખીચામાં તો નથી. ગધેડા આ બેગમાં ડ્રગ્સ છે એની વાત કરું છું. જો આંખ કાઢીને જો તું. ડ્રગ્સ? એ ઇન્સ્પેક્ટર સાહેબ એક મિનિટ, આ બેગ મારું નથી. હું તો આને ખાલી ડિલિવરી દેવા જ આવ્યો હતો. હા બેટા, મને ઈ જ ઇન્ફોર્મેશન મળી હતી કે આને જે કોઈ ડિલિવરી દેવા આવે છે ને ઈ ડ્રગ્સ નો મેઇન સપ્લાયર છે. હવે તું રંગે હાથે પકડાઈ ગયો. આજ તો તને જેલમાં નાખીને પીસિંગ મહા પીસિંગ કરી. અરે મારે નથી પીજાવું હતો. એ તારી તો ભલી થાય એ સાલા. એલા એ આ ડીલર તો પકડાઈ ગયો. હવે મારે કોઈ બીજો ડીલર ગોતવો પડશે. હાઈસ, બચી ગયો. હવે પોલીસ વાળો દેખાતો નથી. ઓલો ગધનો મુછારો કેવો માણા હતો, મને ડ્રગ્સ નું બેગ પકડાવી દીધું. આ તો હારું થયું પોલીસ ના હાથું આવ્યો, બાકી તો મને જેલમાં જવાનો વારો આવત. ગધના, એલા મેં તને વા બેગ દેવાનું કીધું હતું કે એની હારે જીબા જોડી કરવાનું કીધું હતું. છાની મનીનો બેગ દે નીકળી ગયો તો તને ખબર? તારી વાહે મારે કેવડું મોટું નુકસાન થઈ ગયું. મારે 1 કરોડ નો માલ પોલીસ પકડી ગઈ. લાય મારા 1 કરોડ રૂપિયા કાઢ હાલ. હું 1 કરોડ લાવ, તંબુરો લાવ 1 કરોડ નો. અહીંયા મારી પાસે 1 કરોડ હું માવા ખાવાના 10 રૂપિયા નથી. મારી પાસે કઈ કરોડ રૂપિયા નથી. અને કાચલો તમે હું પેલો મારે પકડવો જોઈએ? તમને શરમ નથી આવતી? શરીફ માણસના હાથમાં તમે ડ્રગ્સ ના થેલા પકડાવો છો? હે ડ્રગ્સ ની સપ્લાય કરાવો છો? હે એલા એ તું છાની મનીનો મારો કાટલો મૂકી દેજો, બાકી આઈને બતાવી દઈ. એ મુછારા, તને શું લાગે તું મને આવી કોરી ધમકી આપીશ તો હું બી જાય છે? અને જો તને એવું લાગતું હોય ને તો સાચું જ લાગે છે. હું બી ગયો. અવડું મોટું ચાકુ જોઈને હું મારો બાપે બી જાય. હા બસ એમ બીતું જ રહેવાનું. અમારો ખોફ તો એને રહેવો જ જોઈએ દુનિયામાં. અને સાંભળ, પૈસા છાની મનીના મને દઈ દેજો હો. એ ભાઈ એવી રીતના તું ધમકાવીને મારી પાસે પૈસા નો લઈ ગયો. હું તારી ફરિયાદ પોલીસને કરીશ. હા એલા પોલીસે એને તને માલ આરે જોયો છે અને ઉપરથી તું પાછો એને પોલીસના હાથમાંથી ભાગ્યો. એટલે પોલીસને તને હવે કન્ફર્મ થઈ ગયું છે કે તું જ એને ડીલર છો. અને કદાચ એને તું પોલીસને ને મારું નામે કહેવા જાય ને તો પોલીસ એને ડાયરેક્ટ તને પેલા જેલમાં નાખશે અને 14 વર્ષ પછી સાંભળશે કે હવે બોલ તું હું કહેતો તો સમજી ગયો. એટલે એને બેટા છાની મનીનો ને હાઈ નોટીમાં મને 1 કરોડ પુગાડ દેજે. બાકી એને તું પોલીસની પાસે હલવાનો અને અત્યારે મારી પાસે હલવાનો કે એને હું તું બહાર રહી તો હું તારી પાસે 1 કરોડ માગા કરી અને ઓલી પર જાય તો તાર પોલીસ તને જીવવા નહીં દે. એટલે તું 2 કોરથી હલવાનો સમજી ગયો. હાલ મને હાઈ નોટીમાં પૈસા પૂગી જવા જોઈએ સમજો. પેલા એ આ મુચારો તો ગધનો ધમકી દઈને વયો ગયો. આવી રીતના ખોટા કોકના મફતના માવા ખાવા ન જવાય હો. આના કરતા તો મેં એને 10 રૂપિયાનો માવો લઈને ખાઈ લીધો ને તો સારું હોત. આ મફતના માવાના ચક્કરમાં તો મારી જિંદગી ગોટારે ચડી ગઈ. હવે મારે ઓલાને 1 કરોડ રૂપિયો દેવો પડશે હાંજ પેલા. પણ મારે પૈસા ક્યાંથી લાવવા? બેગ દેવાનું હતું. બે વાત કયો. તમે મારો માવો ખવડાવ્યો છે ને એની બદલામાં તમે કદાચ હાથ તમે મારા માવો. મારો માવો નહીં, તમે મને માવો ખવડાવ્યો. આ ભાઈ તે તો દી દીધા મને. આજે તો તઈએ તારે ડાયરેક્ટ હું આમ કહું ને બુધાલાલ છે, બુધાલાલ એમ જ. હું નહીં તઈએ નહીં. આજ તો તું રંગે હાથ પકડાઈ ગયો. તો તું વિમલ ખાતો હોઈશ. બોલો જુબા કેસરી લાવ. અલા ભાઈ તો તું લે બુધાલાલ માં જો તને એવું લાગતું હોય ને કાઢી જ લે. ઈ ડાયલોગ માં કાઢી જ લે. પેલા એ આ ગધનો તો મને ધમકી દઈને વયો ગયો. આ મફતના માવામાં ઓ દેહે કોણ કોઈ નહીં દેવો. એક કામ કરું કોક